હાલો મિત્રો, કેમ છો બધા મિત્રો? મજામાં છો? તો આજે મિત્રો આપણે શીખવાના છીએ કે ફેસબુક સેટઅપ પી આઉટ કઈ રીતે કરવાનું છે અને અંત સુધી તમે આ વિડીયોને જોતા રહેજો એટલે તમે પણ શીખી જશો અને આપણે મોબાઈલ સ્ક્રીનથી ચાલુ કરી લઈશું। તો પહેલાં તો આપણે ફેસબુક છે આપણા મોબાઈલમાં, ફેસબુકની જે એપ છે તેને આપણે ખોલી લેવાની છે। તો આ રહી મારી ફેસબુકની એપ, તો હું ફટાફટ ખોલી લઉં છું। હવે જેવું તમે ફેસબુક એપ ખોલશો એટલે તમને આ રીતે ઇન્ટરફેસ જોવા મળી જશે। પછી તમને ઉપર તમારો ફોટો, પ્રોફાઇલ ફોટો દેખાતો હોય છે તેને તમારે ટચ કરી લેવાનું છે। હવે જેવું તમે ફોટા પર ક્લિક કરશો એટલે તમને આ પ્રકારનો ઇન્ટરફેસ જોવા મળી જવાનો છે અને પછી તમને એક નીચે જો પર્સનલ ડેશબોર્ડ દેખાતું હોય છે તેને મિત્રો તમારે ટચ કરી લેવાનું છે। તો હું ફટાફટ ટચ કરી લઉં છું। હવે જેવું તમે ટચ કરશો એટલે તમને આ પ્રકારનો ઇન્ટરફેસ જોવા મળી જશે। પછી નીચે તમારે થોડુંક સ્ક્રોલ કરતું ચાલુ જવાનું છે। પછી તમને એક પી આઉટનું ઓપ્શન દેખાશે પહેલું જ તે, તો તેને તમારે ટચ કરી લેવાનું છે। હવે જેવું તમે પી આઉટને ટચ કરશો એટલે તમારી સામે એક આ પ્રકારનો ઇન્ટરફેસ આવી જશે અને ઉપર લખેલું હોય છે યુ આર રેડી ટુ અર્ન વેટ ફેસબુક સ્ટાર। તો આમાં આપણને સ્ટાર મળી ગયું છે, તો સ્ટારથી આપણે સેટઅપ કરશું એટલે કે ઓનર નામ સેટઅપ કરશું અને આપણું બેંક અકાઉન્ટ છે ને તેને પણ આપણે સેટઅપ કરશું। એટલે વિડીયો અંત સુધી જોતા રહેજો એટલે તમને સંપૂર્ણ બધી માહિતી મળી જશે આ વિડીયો દ્વારા। ફેસ સેટઅપ તેને આપણે ટચ કરી લઈશું। ત્યારબાદ તમારું જે પ્રોફાઇલ છે અથવા પેજ છે જેમાં તે નામ હશે તે ઓટોમેટિક અહીંયા લઈ લેશે। તમે જોઈ શકો છો મારું ઓટોમેટિક અહીંયા નામ લઈ લીધું છે। પછી અહીંયા તમારે નામ તમારી પાસે જે ઓલું આપણે જે પાન કાર્ડ આવે ને, પાન કાર્ડનું જે નામ હોય ને એ જ નામ તમારે સેમ ટુ સેમ લખવાનું છે। અહીં કણે કોઈ સ્પેલિંગની મિસ્ટેક નથી કરવાની કે આગળ જતાં તમને પણ પ્રોબ્લેમ પડી શકે છે, એટલે સ્પેલિંગનો પણ ફેરફાર નથી રહેવા દેવાનો અને તમારી જે પ્રોફાઇલ પેજનું નામ છે તે તમારે અહીંયા નથી રાખવાનું। તમારા જે ડોક્યુમેન્ટ છે ને રિલેટેડ પાન કાર્ડ તે મુજબ તમારે અહીંયા નામ રાખવાનું છે। ફર્સ્ટ નેમ જે હોય તમારે નાખી દેવાનું। તો મારું આ ફર્સ્ટ નેમ છે અને લાસ્ટ નેમ આ છે અને પછી તમારે જે બર્થડે હોય ને, જન્મ, એ નાખી દેવાનું છે। આટલું નાખી દો। પછી અહીંયા નીચે તમે જુઓ કન્ટ્રી છે, તો આપણી તો ઇન્ડિયા કન્ટ્રી છે તો ઇન્ડિયા જ છે બરાબર, તો ઇન્ડિયા સિલેક્ટ કરી લેવાની। પછી તમારે આ જોઈ લેવાનું, બધું ચેક કરી લેવાનું। પછી તમને નેક્સ્ટ લખેલું દેખાશે તેને તમારે ટિક કરી લેવાનું છે। હવે જેવું તમે નેક્સ્ટ ઉપર ક્લિક કરશો એટલે અહીંયા ઇન્ડિયા કન્ટ્રી છે બરાબર, તો ઇન્ડિયા આપણે રહેવા દેવાની। પછી અહીંયા બિઝનેસ છે, તો બિઝનેસમાં આપણે ઇન્ડિવિજ્યુઅલ આપણે રાખી દેવાનું છે। આ પહેલું રહ્યું એ ઇન્ડિવિજ્યુઅલ। જો તમે બિઝનેસ કરતા હોય, જો આમાં ઘણું બધું છે તમને જે આમાં લાગુ પડતું હોય બરાબર, ગવર્મેન્ટ છે આ તે છે, પણ મને તો આ ઇન્ડિવિજ્યુઅલ લાગુ પડે છે। તમે પણ ઇન્ડિવિજ્યુઅલ જ રહેવા દેજો। પછી તમારે અહીંયા નેક્સ્ટ કરી દેવાનું છે। પછી જે તમે નામ રાખ્યું છે તમને નામ બતાવી દેશે, લાસ્ટ નેમ બરાબર, ફર્સ્ટ નેમ, આ બધું તમને બર્થડે દેખાડી દેશે। પછી ફેમિલી નેમ, એડ્રેસ, અહીંયા તમારે એડ્રેસ તમારું નાખી દેવાનું છે જે એડ્રેસ આવતું હોય। પછી અહીંયા સિટી, અહીંયા સ્ટેટ, અહીંયા જીપ પોસ્ટ કોડ, અહીંયા ફોન નંબર, અહીંયા ઈમેલ, પછી અહીંયા પ્રેમિનેટ પાન કાર્ડ નંબર, પછી આ જીએસટી નંબર છે એ જીએસટી નંબર ના નાખો તો પણ ચાલશે। પછી અહીંયા કણે ટિક માર્કમાં ટિક કરી દેવાનું છે। પછી અહીં નેક્સ્ટ કરી દેવાનું। તો આટલું ચાલો ફટાફટ ભરી લઉં છું, કારણ કે આ માહિતી કોઈને દેખાય નહીં ને તે માટે હું કોઈને
ડોક્યુમેન્ટમાં ઓરિજિનલ માહિતી હોય તે માટે સિક્રેટ રહે તે માટે કોઈને હું બતાવતો નથી. તો આટલું ભરી લઉં છું ફટાફટ, પછી આપણે મળીએ. કોનો છે અને જીએસટી જે લખેલું છે મિત્રો, તમારી પાસે જીએસટી નંબર હોય તો તમે નંબર નાખી દો, ના નાખો તો પણ ચાલશે, ના હોય તો પછી અહીંયા ટિક કરી દેવાનું તમારે, અને પછી તમારે અહીંયા નેક્સ્ટ કરી લેવાનું છે. સેટઅપ પેઆઉટમાં આપણે હવે બેંક ટ્રાન્સફરનું ઓપ્શન પણ આવી ગયું છે. તમે જોઈ શકો છો, બેંક ટ્રાન્સફર અર્ન મની $25 US. તો અહીંયા તમને અહીંયા ટચ કરશો બેંક ટ્રાન્સફર દ્વારા તો $25 થશે, એટલે તમને પૈસા મળી જશે. અને જો વાયર ટ્રાન્સફર તમે કરશો તો તમને $100 થશે તમારા પેજ કે પ્રોફાઇલ પર, પછી તમને મળી જશે. અને અહીંયા લિંક યુઅર પેપલ અકાઉન્ટ, પેપલ અકાઉન્ટમાં પણ $25 તમને પૈસા મળી જતા હોય છે. તો અહીંયા તમને 3 ઓપ્શન જોવા મળશે. તો આપણે પહેલું ઓપ્શનને ટચ કરી લઈએ, બેંક ટ્રાન્સફર. અહીંયા ઓટોમેટિક તમારું નામ લઈ લે છે. જો અહીંયા ફર્સ્ટ નેમ છે, ફર્સ્ટ નેમ લઈ લીધું છે, પછી લાસ્ટ નેમ છે એ લઈ લીધું છે. પછી તમારે અહીંયા કણે તમારે જે બેંકનો IFSC કોડ હોય તે નાખી દેવાનો છે. પછી બેંક અકાઉન્ટ એ નંબર નાખી દેવાનો છે, અને પછી તમારે અહીંયા લખ્યું છે લિંક પેઆઉટ ટુ મેથડ, એને ટચ કરી લેવાનું છે. તો ચાલો હું ગાયગા પ્રોસેસને કરી લઉં છું. તો હવે મિત્રો આપણે પહોંચી ગયા છીએ બેંક ટ્રાન્સફર. આપણે ડિટેલ્સ ભરી દીધી છે બધી બેંક ડિટેલ્સની. તો હવે આપણે ખાલી જો અહીંયા કણે નામ ને બધું નાખી દીધું છે, અને આપણે હવે ખાલી લિંક તો પેઆઉટ મેથડ ટચ કરી લેવાનું છે. તો મિત્રો આમાં $25 આપણું બેંક અકાઉન્ટ સેટઅપ થતું નથી, તો આપણે હવે $100 ઉપર રાખી દઈએ. $100 ઉપર આપણું થઈ જશે. તો અહીંયા તમે જોઈ શકો છો, આપણે $25 ઉપર રાખ્યું હતું પણ $25 ઉપર નથી થયું. તો હવે આપણે $100 પર, એટલે કે હવે વાયર ટ્રાન્સફર ઉપર રાખી દઈશું. અહીંયા બધું આપણું નામ ને એવું બધું ઓટોમેટિક લઈ લે છે. આ હોલ્ડર નેમ છે, પ્રાઇમરી એડ્રેસ છે. પછી અહીંયા મિત્રો તમારે સિપ કોડ નાખવાની જરૂર પડશે. તમારી પાસે સિપ કોડ ન હોય તો તમારી બેંકે તમારે જઈ અને મને કહેવાનું, બરાબર, તમારા બેંક મેનેજરને કહેવાનું કે મારે સિપ કોડની જરૂર છે, એટલે તમને સિપ કોડ ત્યાંથી મળી જશે. પછી અહીંયા તમારે બેંક અકાઉન્ટ નંબર નાખી દેવાનો છે. બસ આટલું જ તમારે અહીંયા કરવાનું રહેશે. તો ચાલો હું ફટાફટ આટલું કરી લઉં છું. તો હવે આપણે બેંક ડિટેલ્સ ભરી દીધી છે, અને આપણે હવે બેંક ટ્રાન્સફર નથી રાખ્યું અને વાયર ટ્રાન્સફર રાખી દીધું છે. તો અહીંયા હોલ્ડર નામ પણ નાખી દીધું છે, એડ્રેસ આપણે સિપ કોડ પણ નાખી દીધો છે, અને બેંક એકાઉન્ટ નંબર પણ નાખી દીધો છે. હવે લિંક પેઆઉટ મેથડ પર આપણે ટચ કરી લઈશું. હવે મિત્રો ખાસ આપણે ધ્યાન હવે આમાં દેવાનું છે, એડ યુઅર ટેક્સ ઇન્ફો. તો મિત્રો આ ઇન્ફો ટેક્સ આપણે ભરવો પડે છે. તો અહીંયા લખ્યું છે એડ ટેક્સ ઇન્ફો, તેને આપણે ટિક કરી લેવાનું છે. પછી અહીંયા કણે કોન્ટિન્યુ એસ લખેલું અને તમારું નામ બતાવી દે છે, તેને આપણે ટિક કરી લેવાનું છે.
પછી તમને આ પ્રકારનો કંઈક ઇન્ટરફેસ જોવા મળી જશે, ટેક્સ ઇન્ફોર્મ ઇન ગેટ સ્ટાર્ટ, બરાબર. પછી ઉપર ઇન્ડિવિજ્યુઅલ છે તો ઇન્ડિવિજ્યુઅલ રહેવા દેવાનું છે. પછી અહીંયા નો કરી દેવાનું છે. પછી અહીંયા પણ તમારે નો કરી દેવાનું છે. પછી તમારે નેક્સ્ટ કરી લેવાનું છે. અહીંયા તમારું ફૂલ નેમ જોવા મળી જવાનું છે તમને. પછી તમને અહીંયા સેટ 1 લખેલું હોય છે, તેમાં મિત્રો તમારે ટિક કરી લેવાનું છે. ટિક થાય એટલે તમારી કન્ટ્રી તમારે સિલેક્ટ કરી લેવાની છે. ઇન્ડિયા. અહીંયા ઇન્ડિયા છે તો ઇન્ડિયાને હું સિલેક્ટ કરી લઈશ. પછી સ્ક્રોલ કરવાનું થોડું. પછી અહીંયા તમારે કંઈ નથી કરવાનું, નેક્સ્ટ કરી દેવાનું છે તમારે. પછી અહીંયા એડ્રેસ તમારું, અહીંયા એક એડ્રેસ ઓનલાઈનમાં તમારે એડ્રેસ નાખવું પડશે. તો અહીંયા એન્ટર યુઅર એડ્રેસ, તો અહીંયા ઉપર કન્ટ્રી જોઈ લેવાનું. પછી એડ્રેસ લાઇન 1માં એડ્રેસ નાખી દેવાનું, 2માં આવતું હોય તો 2માં નાખી દેવાનું, લાંબુ હોય તો. પછી સિટી આપમેળે આવી જાય છે. પછી સ્ટેટ ગુજરાત આવી જાય છે. પછી તમારો પિનકોડ આવી જશે, એટલે કે જીપ કોડ, પોસ્ટલ કોડ. પછી તમારે અહીંયા નેક્સ્ટ કરી દેવાનું છે. પછી તમારે જોઈ લેવાનું સેમ છે પ્રાઇમરી એડ્રેસ, તો કે હા, તો અહીંયા કણે ટિક કરી લેવાનું, બરાબર, નેક્સ્ટ ઉપર. પછી અહીંયા 100% નહીં રહેવા દેવાનું, અહીંયા 0% ઉપર ટિક કરી લેવાનું. પછી નેક્સ્ટ કરી લેવાનું. પછી સ્ક્રોલ કરી અને ચાલુ જવાનું. પછી અહીંયા તમારું જે નામ છે આપણે સિગ્નેચરમાં, એ તમારે આખું નામ નાખી દેવાનું. પાન કાર્ડમાં જે તમારું નામ આવે ને એ આખું નામ. તો અહીંયા મેં મારું નામ, સિગ્નેચર નામ છે મિત્ર, આખું નામ, એ નામ તમારે નાખી દેવાનું. જે પાન કાર્ડમાં છે આખું નામ આપણે તે નામ નાખી અને નેક્સ્ટ ઉપર ટિક કરી લેવાનું. પછી તમને આ પ્રકારનો કંઈક ટેક્સ ઇન્ફો આવશે, તમારે જોઈ લેવાનું. બધું રેડી, બધું કમ્પ્લીટ છે, બધું વાંચી લેવાનું. પછી સબમિટ ફોર્મ લખેલું છે તમારે, ત્યાં તમારે ટચ કરી લેવાનું. યુઅર ટેક્સ ઇન્ફો કમ્પ્લીટ, એટલે કે આપણું બધું અહીંયા કમ્પ્લીટ થઈ ગયું છે, તમે જોઈ શકો છો. વ્યૂ પીડીએફ લેવું હોય તો તમે લઈ શકો છો. અપડેટ કરવું હોય તો તમારે અહીંથી અપડેટ કરી શકો છો. કંઈક ફેરફાર તમારે કરવો હોય, રહી જતો હોય તો, નકે પછી તમારે અહીંયા ડન ઉપર ટિક કરી દેવાનું. પાછા અમે પે આઉટ ખોલીશું. આપણે જે બેંક ડિટેલ્સ નાખી હતી એ બધું આવી ગયું છે કે નહીં આપણે ચેક કરી લઈશું. તો હવે તમે જોઈ શકો છો અહીંયા પે આઉટ મેથડ નેમ પણ આવી ગયું છે. અહીંયા ઇન્ફો ટેક્સ આપણે ભરી લીધો છે. અહીંયા પે આઉટ એકાઉન્ટ ઇન્ફો આવી ગયું છે. અહીંયા બધું મિત્ર આવી ગયું છે. એટલે કે હું આમ તો આપણું બધું હવે મિત્ર અહીંયા કમ્પ્લીટ થઈ ગયું છે. જો અમારો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને સબસ્ક્રાઈબર કરી દેજો. હવે મળીશું નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે. બાય બાય.